હમણાં જ અહીંયા એક ખૂન થયું છે. હાઇલાઇટર આપો. હાઇલાઇટર આપી દો પ્લસ એવું બધું આપી દઈએ. 10ની પ્લેટ. નમસ્કાર. તો આજની સવાર છે અમારી અતરંગી શૂટમાં અને થોડી પરિચય કરાવી દઉં તો આ છે અમારા આજના ડીઓપી. તો શું કહેશો આજના કોન્સેપ્ટ અને આજના શૂટ વિશે? બસ કરી દઈશું શૂટ. સૌથી પહેલા મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે તમારી શરૂઆત સવારની કેવી રીતે થઈ? વાહ વાહ બહુ મસ્ત ક્વેશ્ચન. આજ પૂછવાનું હતું અમારે. ક્યાં વાત હે? ये फंस गया सीएम. સાચું બોલજે. મિતભાઈ આવી ગયા છે તો ક્લેપ ફોર હિમ. અચ્છા, કાર્ડ આવી ગયું. તારું મેમરી કાર્ડ આવી ગયું છે, ડોન્ટ વરી. આ છે આપણા મિતભાઈ. क्या मिल गया બેગમાં જ છે. યસ. मिनी बैग શરૂઆત એવી થઈ છે હા, કે મેં ઉઠીને પહેલા વેધર ચેક કરેલું ફોન. ઓકે. તો એમાં 40% બતાવે છે કે વરસાદ આ આવશે. is most એટલે મેં પહેલા કીધું ફોન કરી લો પછી તું બહાર નીકળો. કદાચ કેન્સલ થઈ જાય ને સુઈ જાવ પાછી. એટલે તમારો જે રીતે અવાજ મેં સાંભળ્યો ને તમને એવું લાગ્યું કે ઉઠીને શું કરવું, આવું કે રહેવા દઉં? કારણ કે આપણા જે મેકઅપના જે બહુ ટાઈમના પંક્ચુઅલ જે આવી ગયા હતા, હા એ ટાઈમે આવ્યા હતા. મેડમ પણ 3:30 વાગે સૂઈને એકદમ ઉત્સાહ સાથે ઉઠી ગયા હતા 5 વાગ્યામાં. 5 વાગે ઉઠી ગઈ તું? તો અરે હું તો 3:30 વાગે સૂઈ છું. ઉત્સાહમાં મને નીંદર ના આવે યાર. તો વહેલો આવી જવાય ને. વાહ. તો ટાઈમે તો પહોંચ્યા નહીં તમે લોકો. એ ટાઈમે વળી કેટલા વાગે પહોંચ્યા તમે લોકો? કેટલા વાગે પહોંચ્યા અમે લોકો? 6:18. સૌ પહેલી હું આવી ગઈ છું. 6:18. બોલો. પહોંચ્યા ને? હું એક્સેપ્ટ કરું છું કે હું લેટ આવી છું. कैसा लगा मेरा मजाक? આજે તમે શૂટ ક્યાં કરવાના છો? આપણે પહેલું લોકેશન છે પોળ છે અમદાવાદની ઓલ્ડ સિટી, ત્યાં કરશું. અને તો? બીજું વિચાર છે રવિવારી છે અમદાવાદની. તો એનામાં પોળમાં જે તમે બોલ્યા એ 40% છે કે એમાં 100% ફાઇનલ છે? એ 100% ફાઇનલ છે. અને હવે પોળમાં હું પહોંચી ગઈ એટલે હું શૂટ પ્રોપર કરીશ. ઓકે. તો કદાચ હવે મસ્ત થશે. આમ ન કરે નારાયણ મહાદેવ કરે વરસાદ ના જ આવે આ તો વરસાદમાં બી કરી નાખશું 100%. 100%. તો મળીએ ડાયરેક્ટ હવે સેટ પર. ના અમાર 1 મિનિટ. હા, હું કટ કરાવડાવું છું, વચ્ચે પાછું બોલું છું. એને ફરી પાછો પૂછ કે મોર્નિંગ કેવી થઈ. એને જવાબ નથી આપ્યો. કીધું મેં આખું કયું explain તમે કર્યું જ્યારે મેં. દીદી જોડે વાર્તાલાપ કરતા હતા આખું એટલે explain કર્યું એક્સપ્લેન મેં. કર્યું. આવવાની ઈચ્છા નથી, જો કદાચ કેન્સલ થાય તો હું પાછી સૂઈ જાઉં એમને એવું કહ્યું. પણ આજે રવિવારની સવાર સરસ મજાની સવારમાં મેડમ આવી ગયા છે તો આપણે મળીએ ડાયરેક્ટ હવે. સવાર સારી હોતી જ નથી મારી. પણ અમારી સારી હશે કારણ કે આ ફોટોશૂટ પહેલી વાર છે, એ પણ તડકતા ભડકતા ભડાકાવાળા એકદમ મોડેલ છનછનાટ વાળા. ડોલે પંચાલ સાથે. ઓ માય ગોડ. તો જોઈએ એઝ અ મોડેલ મારો પહેલો ફોટોશૂટ કેવો રહે છે. જય હિન્દ, જય ભારત. આગે મિલતે હૈ દોસ્તો. મેકઅપ ચાલી રહ્યું છે. આખી રાતના જાગી છું. આપણા એક્ટર છે આજના, સોરી મોડલ. આપણા મેકઅપ આર્ટિસ્ટ જેને લાસ્ટ મોમેન્ટ ઉપર હા પાડી છે એના માટે 3 તાલીની સલામી. પથારો કરીને બેસી ગયા બધા. શું ડોલી? મારે બે બંધ થઈ ગયા છે. મારે બે પ્રોબ્લેમ છે. બસ શાંતિ છે, સુકૂન છે. પણ આ મારા ડીઓપી દાદી જે છે, મતલબ દાદી? ભૂમિકા. યુ કોલ મી દાદી? સવારમાં થોડું કરી નાખ્યું, હવે ઠીક છે. શું કરી નાખ્યું? શું કરી નાખ્યું? યાર, ડોલી 40% વરસાદ બતાવે છે. 80% કદાચ 80% હોય ને વરસાદ તો માણસ થોડું ટેન્શનમાં આવી જાય. અને તો મને એમ કે ફોન એટલા માટે આવ્યો છે ભૂમિકાનો, પહોંચી કે નહીં. મને કે ડોલી આપણે શું કરવું છે? તો લાઈફમાં થોડુંક તો કન્ફ્યુઝન જોઈએ કે ના જોઈએ? બધું ફાઇનલ હોય તો પછી એવું થાય કે બહુ મક્ખન જેવી ચાલે જ લાઈફ. નો નો નો. અને એક મિનિટ ના આ ને છે ને આપણે શું કહેવાય આઈલાઇનર કરો દેખાશે જ નહીં. તો બી નહીં દેખાય બકા. જો એમની આઈસ સ્મોલ છે અને જો પણ fluffy eyes છે. બાર ડિસિઝન લે છે કે કેવું મેકઅપ કરવું છે. આજનો લુક કેવો છે ડોલી? બહુ જ મસ્ત. ડિસ્ક્રાઇબ કર થોડું.
કંઈક નવો, કંઈક યુનિક અને હા, અતરંગી કંઈક થોડા. આપણે અતરંગી, અંડસંડ, મારી લેંગ્વેજમાં તો અંડસંડ કહી શકે. બિંગ ડોલી ડોલીના લુક એવા જ હોય. રફ લુક. શું કહેશો, કેવું લાગી રહ્યું તમને? બહુ સરસ લાગી રહ્યું છે. છોકરાઓને ખાસ કેસ તમે આને શું કહેવાય તમે કર્યું ને પેન્સિલ ફરાવીને શું કહેવાય લાઈનર કાજલ 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 છોકરાઓ જો તમારે કલાકાર બનવું હોય મોડેલ બનવું હોય તો કાજલની આદત પાડજો ને તમારી આંખો બંધ થઈ જશે. આનાથી થોડીક મોટી આઈઝ લાગે એવું. મોટી હા આંખો બંધ થઈ જાય. કાજલથી આઈસ નાની, બ્લેક કાજલથી નાની લાગે, વ્હાઈટ કાજલથી મોટી લાગે. એવું છે. મોટી બતાવીએ તો આપણે વ્હાઈટ કાજલ કરી દઈશું. ના અત્યારે બરાબર લુક લાગે છે. પછી આઉટફિટ પહેરો પછી ખબર પડે આજનું આગળ. થોડું વિશેષ કહું તો આ પ્લાન તો બહુ પહેલાથી ચાલી રહ્યો હતો. યસ. યોગન યોગ મહાદેવની કૃપાથી આજે ફાઇનલ થઈ ગયું છે. ને ત્યારબાદ સરસ મજાનો રવિવારનો નાસ્તો બટેકા પૌવા. પણ છે ને આ જે 10 રૂપિયાની એક પ્લેટ. ક્યાં વાત હે. ડીઓપી પછી આપણે પાર્ટ ટાઈમ આજ ચાલુ કરી નાખીએ. નીચે. રવિવારીમાં વેચવા જતા રહીએ. એટલું broad કરો. ના રવિવારીમાં તો વાનું આ વાળી list કેમ કે આ આપણા list અમદાવાદમાં બહુ મળે મસ્ત છે છે. પૌવા. હા રોડ ઉપર ક્યાંય બી ચાલશે. ક્યાં વાત. આ હું બૂમો પાડીશ તમે પૌવા વેચજો. 10ની પ્લેટ 10ની પ્લેટ. જોરદાર. યુપી થી 90 चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હું ખાલી 50 લઈ લઉં ને પછી મારી આ આ જ જોઈતું હતું. આ શું કરી રહ્યા છો હેરસ્ટાઈલમાં? સ્ત્રી બિંગ સ્ત્રી look બનાવી રહી છું. ના ભાઈ આ કોઈ સ્ત્રી લુક નથી. મહેરબાની કરજો. કોપી વોપી કાંઈ નહીં ભાઈ. એને ડોળથી હાઈટથી લાંબા વાળ થશે. એવું જ કરવાનું. બનાવી. નાગી. નાગિન તો ડાન્સ બી કરશે આજે નાગિન ઉપર. આમાં મીમ્સ મૂકી દઈશ કોઈને તારું. મારવું હોય ને તો એને આમ જ કરવાનું. એટલે એના શું કરવાનું મિત? કોઈને મારવું હોય ને ડાયરેક્ટ આમ જ કરવાનું. ચોટી જ મારવાની એમ? ચોટી મારવાનું, હા. બની જશે. હમણાં જ અહીંયા એક ખૂન થયું છે. અને એક ખૂન આ રહ્યું. ખૂન જો કેવું લાગે છે? અમારે જવાનું હતું 7:30 લોકેશન પર. કેટલા વાગે મિત? એમ નહીં, કેટલા વાગે જવાનું હતું આપણે? 7:30, અને અત્યારે કેટલા વાગ્યા છે? 11. લુક. તો હવે આપણે મળીએ સીધા લોકેશન પર. ટુડેઝ લુક. નમસ્કાર, ફરી પાછા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમે અત્યારે લોકેશન ઉપર આવી ગયા છીએ ને સરસ મજાનું લોકેશન છે અને અમદાવાદની પોળ. તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા બાળકો પણ રમી રહ્યા છે અને અમારા ડીઓપી દાદા ફ્રેમ સેટ કરી રહ્યા છે ને આ બાજુ અમારા આર્ટિસ્ટો યસ ડોલી ફૂલ ભક્કમ જકાસમાં પોઝ માટે તૈયાર છે. ત્યાં અમારા બોલે તો ઝક્કાસ બીડી ત્યાં અમારા મેકઅપ દીદી સરસ મજાનો વોકિંગ કરવા ગયા છે. મોર્નિંગ વોક એમની છૂટી ગયું છે એટલે અને ત્યાં અમારા ડીઓપી દાદા મેન બીટીએસ એ લે છે. ઓ ડીઓપી દાદાને સાંજનો એક ચેક આવવાનો છે એટલે એમાં થોડા બિઝી થઈ ગયા છે. આવી જ અપડેટ અમે તમને આપતા રહીશું બહુ જલ્દી. થેન્ક યુ સો મચ. જય હિન્દ. અહીંયા કે પહેલા ઉપર બેસ. પર બેસ તો ઉપર. પર બેસ, હા, બરાબર. ચોટલાને છે ને આપણે હાઇલાઇટ કરવાનું છે. હા હા કરો કરો કરો. નહીં પૂરું વાઈડ. ના બે હાથ ચાર રાખો. ચલો રેડી ગાઈસ, હું કહું ને સ્ટાર્ટ ત્યારે. ઓકે ચલો રેડી. તમારી સામે જોઈએ. હા પેલા સાઈડ લુક અત્યારે. ઓકે સ્ટાર્ટ. પીવો નહીં અચ્છા લગે. સારો છે, એક નંબર તો બોલે. આ તો આપણું પહેલું લોકેશન પોળ, જે ઓલ્ડ સિટી કહેવાય છે અમદાવાદમાં.
તમે જોયું કેવું શૂટ થયું છે અહીંયા. હવે આપણે બીજા લોકેશન ઉપર જશું જે છે રવિવારી સન્ડે બજાર અમદાવાદની. તો ત્યાં જઈએ કેવું શૂટ થાય છે, કેવી પબ્લિક છે એ પ્રમાણે લઈએ. તો ચલો આપણે આવી ગયા છે રવિવારીમાં. હવે જોઈએ શું લઈએ છીએ. छोटा चना सुपाचार, छोटा चना सुपाचार, छोटा चना सुपाचार, बड़ा चना स्वीट में, बड़ा चना स्वीट में, बड़ा चना स्वीट में, बड़ी चना स्वीट में, बड़ी चना स्वीट में, बड़ी चना स्वीट में, एवरेज कैकेट सुबह दो, एवरेज कैकेट सुबह दो, छोटा चना सुपाचार, छोटा चना सुपाचार, छोटा चना सुपाचार, बड़ा चना स्वीट में, बड़ा चना स्वीट में. थोड़ा आगे पीछे हो जाइए भाई, थोड़ा आगे पीछे हो जाए. धंधे का टाइम है, थोड़ा आगे पीछे हो जाओ. बाजार बंद भी हो जाएगा अभी 3-4 बजे का ये. સ્ટાર્ટ કર દે પોઝ. જોઈ લો. ચલો રેડી સ્ટાર્ટ. લુક ફરીથી એકવાર. તો આપણું શૂટ ખતમ થઈ ગયું છે. હવે ખાલી હવે વેઇટ કરજો રિઝલ્ટનું. બહુ સારું શૂટ થયું છે. જોઈએ હવે તમારો રિસ્પોન્સ કેવો આવે. કોમેન્ટ લાઈક કરજો. તો આશા છે કે તમને અમારો વિડીયો બહુ જ ગમ્યો હશે. જેને જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો. અને આ વ્લોગ પણ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે. થેન્ક યુ સો મચ. હા, આ જ વિડીયો મેઇન છે. આમ આ વિડીયો બરાબર બનાવવા જેવો છે. મોડલની હાલત શું થાય, ફોટોગ્રાફરોની હાલત શું થાય, મેકઅપ દીદીની હાલત શું થાય. આ છે ને અહીંયા રવિવારીમાં પોતાનો ચોટલો લઈ જવાનો છે અત્યારે ઘરે. એટલે જો કાઢે છે અત્યારે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ટાઈમે જ. મસ્ત શૂટ ખતમ થયું ને વરસાદ આવ્યો એટલે ભગવાન આપણી સાથે જ છે.